આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં વિવિધ ક્ષેત્રે કામગીરીથી નિરાશ થયેલી બહેનો દ્વારા વિરોધ પણ કરાઈ રહ્યો છે। ત્યારે દ્રષ્ટિહીન દિવ્યાંગ શિક્ષિકા બહેને ન્યાય અપાવવાની માંગ સાથે સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે। સુરત કલેક્ટરશ્રીને આપવામાં આવેલા આવેદનપત્રમાં તેને જણાવ્યું હતું કે દેવ્યાનીબેન ઠાકોર કે જેઓ અંધજન શિક્ષણ મંડળ ઘોડદોર રોડમાં વિદ્યાર્થી તરીકે 1985માં જોડાયા હતા અને 15મી જૂન 2004ના રોજ પ્રાથમિક શિક્ષક તરીકે તથા ત્યારબાદ 15મી એપ્રિલ 2005થી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં નિયમ અનુસાર શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કરી હતી। જોકે દિવ્યાંગ શિક્ષક અને સામાજિક કાર્યકર તરીકે दिन प्रतिदिन फरज बजावी होवा छतां पण अन्याय थयोनो आक्षेप करी पोतानी आपवीती मीडिया समक्ष वर्णवी हती। साथे कलेक्टरश्रीने आवेदनपत्र आप्युं हतुं। सांभळो शुं कहे छे दिव्यांग शिक्षिका बहेन। मारू नाम देव्यानीबेन ठाकोर छे। बेन शुं समस्या छे तमारी जोड़े? मारी जोड़े समस्या ए छे के हूँ अंधजन शिक्षण मंडळमां नौकरी करती हती अने लगभग 1985 थी अंधजन शिक्षण मंडळ साथे जोड़ायेली। 2004 थी खूब सरस चालतुं हतुं, परंतु नवा आचार्य आव्या बाद मैनेजमेंट अमना जे अमारा वडीलो छे ए वधारे वयोवृद्ध छे एटले तेमने खोटा खोटा चढ़ामणी करी ने मारा विरुद्ध कावा दावा करी मने काले नौकरीथी बरतरफ कराव्या छे। आવું કરવાનું કારણ? एवा करवानुं कारण ए छे के अमारे त्यां जे अमारा आचार्य नवा आव्या त्यारथी एमणे कह्युं के मने जूनो स्टाफ जोईतो नथी અને નવો સ્ટાફ જ જોઈએ છે અને જ્યાં જ્યાં આગળ અને એમને બ્લાઇન્ડ પ્રત્યે સ્પેશિયલી સૂક છે। જે બ્લાઇન્ડ શિક્ષક લેવામાં આવે એને પગાર પણ ઓછો અપાવે, નોર્મલ હોય તેને પગાર વધારે અપાવે। ત્યારબાદ બ્લાઇન્ડ વ્યક્તિઓને હેરાન કરે, બહુ જ હાઈપર કરે, પછી એના રેડિયો રેકોર્ડિંગ કરી લે, એનો ગમે તેવો વિડીયો ઉતારી લે, કોઈ બેઠેલા હોય કે ગુસ્સો કરીને જ્યાં કેમેરા ન હોય ત્યાં। અને એવોને એવી ઈચ્છા છે કે કોઈ પણ ભૂલ હોય તેને આપણે ક્યારેક બ્લાઇન્ડ વ્યક્તિ સાથે કંઈક ખોટું થતું હોય, એ વિદ્યાર્થી હોય કે શિક્ષક હોય, તો એમના માટે ક્યારેય આપણે ખોટી વાતો હોય એના પર આપણે એમને સમજાવવું કે કંઈ પણ જણાવવું નહીં અને તેઓ જે કહે તેમાં જ હાજી હા કરે। તમે અંધ છો અને તમારી સાથે આવો દુર્વ્યવહાર થઈ રહ્યો છે, તમે શું માંગણી લઈને તમે શું રજૂઆત કરવા માટે કોને આવ્યા છો? અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અને હું એક શિક્ષિત બ્લાઇન્ડ દ્રષ્ટિહીન મહિલા છું, હું એક શિક્ષક છું, છતાં પણ જો આજે સમાજમાં અમારું આવું શોષણ થતું હોય તો મહિલા દિવસે હું આપ સૌને એક વિનંતી કરું છું કે જે મારા ભાઈ બહેનો દ્રષ્ટિહીન છે કે જે ભણ્યા નથી તો તે લોકોનું કેટલું શોષણ થતું હશે ને આ સંસ્થા તો સ્પેશિયલી દ્રષ્ટિહીનના કલ્યાણ માટે જ સ્થપાઈ છે। તમારી માંગણી શું છે? મારી માંગણી છે કે અમારી છીનવાયેલી રોજીરોટી આપે અને દ્રષ્ટિહીનને ઇક્વાલિટીનો અધિકાર મળે। हाल तो विश्व महिला दिवस निमित्ते एक दिव्यांग महिलाए पोताने न्याय अपनी मांग करी होय त्यारे जोवुं रह्युं के आ बेनने क्यारे न्याय मळशे। अजहर कुरेशी साथे हर्षद सेठा।